નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય તો એકવાર જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ પણ શેર કરી દેજો। તો મિત્રો, અત્યારે જોઈએ તો આખું ગુજરાત છે તે વરસાદની રાહમાં બેઠું છે અને જે ખાસ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર છે આમાં તો અમારે તો કે જરાય પણ વરસાદ જ નથી, એટલે હાવ દુકાળ જેવી જ સ્થિતિ ઊભી થઈ ગઈ છે અને અત્યારે ખેડૂત મિત્રોની નજરો આગાહીઓ ઉપર હોય છે કે ખરેખર સ્થિતિ શું છે। તો આગળ હજી કંઈ વરસાદ જેવું દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી। આવી જ આપણે કઠણ પરિસ્થિતિ હજી આવનાર દિવસો સુધી પણ આપણે સહન કરવી પડશે, કેમ કે ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ અત્યારે એકઠી થઈ અને ગુજરાત તરફ ખેંચાય તેવી શક્યતાઓ આપણે ખૂબ જ ઓછી લાગે છે। એટલે વાદળછાયું વાતાવરણ કદાચ ક્યાંક ક્યાંક હીરા ઝાપટા પડતા રહે, પણ મોટે ભાગે વાતાવરણ છે તે વરસાદ વગરનું રહેશે। આમ જોઈએ તો આ વર્ષે આપણે એલ નીનો તેમજ એમજીઓ પણ સપોર્ટ આપ્યો નથી, એટલે બે ત્રણ દુઃખ આપણે ગુજરાત માટે ભેગા થઈ ગયા। જ્યારે સૂકા પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, તો હાલમાં પણ સ્થિતિ આપણે આ મહિનાને 30 કે 31 તારીખ સુધી આપણે આ વિજિતી ગણવાની રહેશે કે વરસાદમાં કોઈ પણ ગતિવિધિઓ જોવા મળે નહીં। એટલે આ મહિનાને 30 થી 31 તારીખ સુધી વાતાવરણ આવી રીતે રહેશે। કોઈ પણ વરસાદની ગતિવિધિઓ કદાચ છૂટક ક્યાંક જોવા મળે તો અલગ વાત છે, પણ મોટે ભાગે વાતાવરણ છે તે વિસ્તારોમાં સૂકું રહેશે, એટલે વાદળછાયું સૂકું મિક્સ રહેશે। તો હવે આગળની સ્થિતિની વાત કરીએ તો 31 તારીખ બાદ એટલે કે આ મહિનો પૂરો થતાં આવનાર સમયમાં શું થશે, તો તેમાં આપણે સ્થિતિની વાત કરીએ તો 31 તારીખ પછી મોડલોમાં થોડો ઘણો મતાંતર છે। અમુક મોડલો મુજબ થોડી ઘણી પોઝિટિવિટી પણ બતાવી રહ્યા છે, તો અમુક મોડલો છે તે નેગેટિવિટી પણ બતાવી રહ્યા છે। એટલે આમાં આપણે હજુ ચિત્ર સ્પષ્ટ નથી કે 1 થી 6 તારીખ કે 10 તારીખ સુધીની સ્થિતિ શું રહેશે। તો આના માટે આપણે હજુ 2 કે 3 દિવસ સુધી રાહ જોવી પડશે કે તેમાં ખરેખર વરસાદની ગતિવિધિઓ જોવા મળશે કે નહીં। એટલે આ મહિનો પૂરા થતાં 1 તારીખથી જે 6 તારીખની આગાહીઓ અને 10 તારીખ સુધીની જે આગાહીઓ છે તેમાં અત્યારે જોઈએ તો એકાદું મોડલ પોઝિટિવ બતાવે ને એકાદું મોડલ નેગેટિવ બતાવે, એટલે કોઈ ચિત્ર સ્પષ્ટ નથી કે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે કે નહીં। તો આના માટે આપણે 2 દિવસ રાહ જોવી પડશે અને ચિત્ર સ્પષ્ટ થશે તે સમયમાં તો ફરીથી આપણે વિડીયો અપલોડ કરશું। તો આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।